નમસ્કાર મિત્રો, વિષ્ણુભાઈ પ્રજાપતિ દૂધસાગર ડેરીની અંદર છેલ્લા 23 વર્ષથી કેમિસ્ટ તરીકે હું સર્વિસ કરું છું. ફોરએવરના માર્કેટિંગ પ્લાન પ્રમાણે હાલ હું સિનિયર મેનેજર છું. મિત્રો, એક સારી સુખી ફેમિલીની અંદરથી હું બિલોંગ કરતો હતો. બહુ સારું કુટુંબ સેટઅપ થયેલું હતું અમારું સંયુક્ત કુટુંબ. દરેક માણસને આગળ વધવાની તમન્ના હોય, ધંધો કરવાની બહુ મહેચ્છાઓ હોય અને અમે એ જ મહેચ્છાએથી અમે બે નાના, હું મારો નાનો ભાઈ, કે જે મેં ટ્રાન્સપોર્ટ બિઝનેસની અંદર 2000 સાલની અંદર ઝુકાવ્યું. અમદાવાદ મહેસાણા જે હાઈવે બનતો હતો એનો કોન્ટ્રાક્ટ, કપચી ખેંચવાનો કોન્ટ્રાક્ટ અમને મળેલો અને અમે 3 થી 4 ટ્રકો અમે વસાવી અને કપડબંધી કપચી ખેંચતા હતા. પણ અમારા નસીબ બધાણા બહુ ખરાબ કે સતત 4 વર્ષની અંદર અમે આ બિઝનેસની અંદર ધીમે 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 ઘસાતા ગયા અને છેલ્લે બિઝનેસ અમારો વાઇન્ડઅપ કરવો પડ્યો. લગભગ 30 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું મારું. જિંદગી ત્યાંથી અંધકારમય શરૂ થઈ ગઈ. કેવું ખાવું, કેવું જીવવું, કોઈ સમજ નથી પડતી. તમે જાણો છો મિત્રો કે 30 લાખ રૂપિયાનું દેવું જે મિત્રનું હોય તો કદાચ એની જિંદગી કઈ જગ્યાએ હોય, કદાચ કોઈ કેનાલની અંદર અથવા તો રેલવે ટ્રેકની અંદર હોય. અમે આ જ પરિસ્થિતિને આખું ઘર, અમારો કોઈ સગા સંબંધી બધાએ અમારો સાથ છોડી દીધેલો. કોઈ સામેથી બોલાવીએ અમારા ઘેર કે મિત્રો આવો બેસો ચા પાણી, તો અમારા ઘેર કોઈ ચા પીવા પણ તૈયાર નહીં. કારણ કે જો આમના જોડે જઈશું તો સાલા પૈસા માગશે. આવી ખરાબ પરિસ્થિતિની અંદર અમે બહુ ખરાબ જીવન વ્યતીત ચાલુ હતું. અને એવામાં મારા નાના ભાઈએ એક MLM કંપની જોઈન કરી અને એના સિનિયરો બધા અમારા ઘરે આવેલા અને સમજાવવા માંડેલા કે ભાઈ આ સરસ આવી કંપની છે, આવી સારી પ્રોડક્ટો છે. 50 રૂપિયાની ફી ભરી અને એન્ટ્રી ફી હતી અમારી. અમે સેમિનાર સમજ્યા. પણ મને જે એન્ટ્રી ફી જે 50 રૂપિયા હતી એ મગજમાં કોઈ સૂટ ના થઈ. મહિના પછી દૂધસાગર ડેરીની અંદર એમનો મોટો સેમિનાર હતો. નીતિલ પંચાર કરીને એક એમનો બહુ મોટો જબરજસ્ત લીડર સેમિનાર લેવાના હતા. 150 રૂપિયા ટિકિટ હતી. સેમિનાર તો જોયો પણ મને જે ટિકિટ ચાર્જ હતો એ કોઈ સૂટ થયો નહીં. એટલે મેં નક્કી કર્યું કે મારે કોઈ જોઈન અમુક કરવું નથી, પરંતુ નાના ભાઈને સહકાર આપવો. અમે આ ઉદ્દેશથી એક મારા મિત્ર ઊંઝાની અંદર રમેશભાઈ, એમને અમે આ બિઝનેસ સમજાવવા ગયા. પરંતુ મિત્રો એમને કીધેલું કે આ બિઝનેસની અંદર તો હું જોઈન થઈ ચૂકેલો છું, પરંતુ અત્યારે માર્કેટની અંદર એક સરસ કંપની કુંવરપાઠા બેઝ ઉપર આવેલી છે અને મિટિંગ ચાર્જ મફત, ટોટલ સેમિનાર મફત. અમદાવાદની અંદર ગજ્જર હોલની અંદર દર ગુરુવારે સેમિનાર એ ટાઈમે થતા. અમે બે ભાઈઓએ નક્કી કર્યું કે ના, ચલો આ મફત સેમિનાર તો જોવા જઈએ ખરા. અમે બાઇક લઈ અને ગજ્જર હોલની અંદર સેમિનાર જોવા ગયેલા અને એ દિવસે પ્રથમ સેમિનાર જીતુભાઈ ગોસાઈ સાહેબનો પ્રોડક્ટનો સેમિનાર અને બિઝનેસનો સેમિનાર વર્મા સાહેબનો સેમિનાર જોયા પછી નક્કી કર્યું કે કરવું ખરું કામ. અમે 2 થી 3 સતત અઠવાડિયા આ સેમિનાર જોવા ગયા. અશ્વિનભાઈ સાહેબની મુલાકાત થયેલી કે વિષ્ણુભાઈ ફોર્મ ભરીને 2 CC પૂર્ણ તમે કરો. હવે 2 CCની વાત આવી એટલે પાછું બેકઅપ થયા કે ચાલો 50 રૂપિયાના ફોફો છે અને આ હાલના હાલ 2 CCની વાત કરે છે ભાઈ. એ વખતે 2 CC પૂર્ણ કર્યા પર પછી સ્પોન્સરશિપ કરી શકાતી હતી. હું 2005ની વાત કરું છું. હવે 2 CC કરવી ક્યાંથી? ખાટલા મોટી ખોડ. 50 રૂપિયાના ફોફો ભાઈ જીપ ચલાવતો, ફેરાફેરી કરતો અને 100 રૂપિયા મને આપે, હું મારું ઘર ચાલે અને આ 2 CCની વાત કરે. સેમિનાર જોયો. સેમિનાર જોયા પછી 30 રૂપિયાનું એક લિટરેચર લીધું પ્રોડક્ટ. મેનું પહેલાં 30 રૂપિયાનું ઇંગ્લિશમાં આવતું. એમાંય પાછી તકલીફ, ઇંગ્લિશ ફાવે નહીં. ડેરીની અંદર મિત્રો જોડે ઇંગ્લિશમાંથી ગુજરાતી ટ્રાન્સલેશન કરાયું. પ્રોડક્ટ સમજ્યા, મિત્રોને શેર કરી. મિત્રોએ ઓર્ડરો પણ આપ્યા, પણ રોકડા કેશ કોઈ ના આપે મારા વાલા.
માહોલ જ એવો માહોલ કે વિષ્ણુ જો આપ્યા પૈસા તો પ્રોડક્ટ તો વાત રહીને પૈસા જવાના. આ સત્ય હકીકત છે મિત્રો. ઘણા મિત્રો મારા જોડે અહીંયા આવેલા છે જે મારી સાક્ષી છે. હવે આ માહોલની અંદર સેમિનાર જોયા, સક્સેસ માણસોને સ્ટેજ પર જોયા, દિલમાં એક આગ હતી, એક બર્નિંગ ડિઝાયર લઈને આવ્યા હતા કે કંઈક તો કરવું જ છે. સફળતા આ જે માણસો સ્ટેજ પર છે એવા જ આપણે જવું છે, પણ કરવું જરૂર. અને આ જ નીચે સાથે અમે નિર્ણય કર્યો કે કોઈ ના લે એના ડોન જેવા કોઈ માણસો ધીરધાર તો કરી જ. અને ગામમાં એક ભાઈ ધીરધાર કરતો હતો પઠાણી વ્યાજે, એના જોડે અમે મુલાકાત કરી અને 2 સીસીના પૈસા લઈ 30/9/2005ના દિવસે એક જ દિવસે 2 સીસી પૂર્ણ કરી. મિત્રો બિઝનેસ મગજમાં સેટઅપ થયો હતો. કહેવત છે ને કે બાપ એવા બેટાને વડ એવા ટેટા. જો આપણે એકી ધડાકે 2 સીસી કરીશું તો આપણી ટીમ આ જ કરવાની. 2 સીસી પૂર્ણ કરી અને અમે મિત્રોને લાવવા માંડ્યા, સેમિનારો બતાવવા માંડ્યા. અમારી ટીમ પણ ધીમે ધીમે પ્રોડક્ટના રિઝલ્ટો મળ્યા, ટીમ પણ ડેવલપ થવા માંડી. અને એવા એ ટાઈમે અમારા સિનિયરે ટકોર કરી, એટલે વિષ્ણુભાઈ આવા લગર વગર આવો છો, પગમાં સ્લીપર શટિંગ બટિંગ કરતા હોય તો સારું લાગે, એક સારી કંપનીમાં તમે કામ કરો છો તો. પણ એ સાહેબની ક્યાં ખબર હતી કે જો હું શટિંગ કરું, બૂટ પહેરું તો લોકો મારું સેન્ટિંગ તોડી નાખે કે મારો વાલો પૈસા પાછા હાલવા નહીં ને તઈ કપડે ટાઈટ થઈને ફરે છે. આ માહોલ જબરજસ્ત માનસિક હારી ચૂકેલા માણસો મેં અમારી થેલીની અંદર બેગ, નાની થેલીની અંદર લઈને આવતા અને બેગ ભૂલી જતા તો રમેશ જીતુભાઈ અઠવાડિયે પાછી આપતા. બરાબર માહોલ જામતો ગયો, નવા મિત્રો જોડાતા ગયા. મિત્રો 2 મહિનાની અંદર 30/11/2005ના દિવસે સુપરવાઇઝર બન્યો. સુપરવાઇઝર બન્યો અને 15 તારીખે જ્યારે ન્યૂઝ લેટર હાથમાં આવ્યું ને તો અમારો 2 જણનો ફોટો, 2 આમ ફોટો અમારો. અને ફોટો જોઈને એવો આનંદ થયો કે અમેરિકાની કંપનીમાં આપણો ફોટો આવ્યો. લોકોને બતાવ્યું કે જુઓ આ અમેરિકાની કંપનીની અંદર અમે સુપરવાઇઝર બન્યા છીએ, અમારો ફોટો આવ્યો. લોકોને થયું મારવાડું આ વાત સાચી સાબિતી, ફોટો આવ્યો એ વાત સાચી, આમ તો જૂઠું બોલતો હતો. ફોટાએ અમારી જિંદગી બદલી. આ ફોટાએ નવા મિત્રો જોઈન થવા માંડ્યા, અમારી ટીમ ડેવલપ થવા માંડી. અમારી સફળ જર્નીની અંદર 30મી એપ્રિલ 2006ના દિવસે સર મેનેજર બન્યો. પહેલો ચેક 37,500, 6,000 રૂપિયા ડેરીમાં પગાર અને 37,006 ગણો ચેક આવ્યો. અમારો તો મગજની અંદર વાઇબ્રેશન ચાલુ થઈ ગયું કે ભાઈ નોકરી કરતા 6 ગણી આવક જો મળતી હોય તો આ બિઝનેસની અંદર પાછા પડે ખરું. અમારા કાકા, અમારો નાનો ભાઈ વારંવાર કહેતો પણ સાંભળ્યું નહીં, પણ અમારો ફોટો 37,500નો ચેક જોયો ને એટલે LIC કરતા હતા કે મારે જોવું પડશે. અને અમદાવાદ સેમિનાર જોવા આવ્યા અને પહેલા દિવસે ગોડા થઈ ગયા ભાઈ કે તું 7 મહિને મેનેજર બન્યો. જો હું તને મેનેજર થઈને બતાવું, એ માણસ 72 દિવસની અંદર વરસાદની અંદર પણ સીસી લઈને આવે 72 દિવસની અંદર મેનેજર બન્યા. જયંતિલાલ પ્રજાપતિ હાલ અહીંયા હાજર જ છે. જયંતિલાલ પ્રજાપતિ દિવસના મેનેજર જોવા હોય તો જુઓ, જે LIC કરતા હતા, એક સારું સ્કૂટર પણ ભાડી નતા શકતા, એ અત્યારે સારી ગાડી, બાબો ડોક્ટર બની ગયો અને સારું લાઈફસ્ટાઈલ જીવે છે. આ ફોરીવાની તાકાત મારા સગા કાકા થાય. નવા માણસો જોડાતા ગયા, ટીમ ડેવલપ થતી ગઈ.
મિત્રો 2006ની અંદર જ્યારે કેલેન્ડર વર્ષ પૂરું થયું માર્ચ 30મી માર્ચે એક જ વર્ષની ઇન્કમ 10.5 લાખ રૂપિયા. ગુજરાતનો ચોથો લખપતિ મિલિયનર બની ગયો. દૂધસાગર ડેરીના 14 વર્ષની નોકરીનો સરવાળો 9 લાખ પૂરો નહોતો થતો, એ ફોરએવર એક જ વર્ષની અંદર 10.5 લાખ આપ્યો. 40% દેવું માથાનો જે ભાર હતો ને 40% ખતમ થઈ ગયો. પહેલા જ વર્ષે કંપનીની અંદર સાહેબ વાત કરતા હતા ને રિટ્રીટ, મેનેજર રિટ્રીટ, અમે પણ મેનેજર રીટના હકદાર બન્યા. સાહેબે અમને જે તક આપી એ તકનું ખાલી 2 મિનિટ તમને વર્ણન કરું કે અમે જ્યારે નાના હતા ને એટલે મારા બાપા કહેતા કે બેટા વિમાન જોવું છે એટલે રાતી બતાવ કે પેલું વિમાન જાય. અમે પણ અમારા છોકરાને એવું કહેતા કે બેટા પેલું વિમાન જાય. કોઈને જોયેલું નહીં. ફર્સ્ટ ટાઈમ જ્યારે અમે પતિ પત્ની પ્લેનમાં બેઠા અને આકાશમાં જ્યારે વાદળો પર જ્યારે પાર કર્યા ને એટલે 2 જણ વાતો એકબીજાને કરી કે આપણે વાદળો પર છીએ. કરી હારી લક્ઝરીમાં બેઠા નહીં અને પ્લેનમાં બેસવાની વાત આવી, અમારો નસીબ ખુલી ગયા. આગળ જઈએ, અમને તો ગોવા લઈ ગયા. ગોવાની અંદર તમે જુઓ તો એક રિસોર્ટ, 7 સ્ટાર રિસોર્ટ, એક હારી મહેસાણાની હોટલ ભાડી નહીં, એક હારું મંચુરિયન જિંદગીમાં નહીં ખાધેલું. અને અમને તો રિસોર્ટમાં લીધા અને અમને ચાવી આપી. અમને તો 2 સારો એકદમ એટીએમ કાર્ડ હોય ને એવા 2 કાર્ડ આપ્યા કે ભાઈ જો તમારી રૂમની અંદર ફ્રેશ થઈ જાઓ. હવે રૂમ આગળ ગયા તો રૂમની ચાવી નહીં, અમે 2 વાત ખોલું કઈ રીતે. મહેશભાઈ પટેલ ધોગધરાની અંદર, જયંતિભાઈ પાડલિયા, અમને નવા મિત્રો બીજા મળ્યા કે જે વલસાડ, ધરમપુર, કે જો એક ઘર શોધવામાં 1 કિલોમીટરની તમને જોવું પડે એવા આદિવાસી એરિયાની અંદર મેનેજર મળ્યા મને. નરેશભાઈ પટેલ, હાલ પણ સ્ટીલ મહિને 40-50 હજારનો એ માણસ, ITI પાસ, 5,000 પગાર નહોતો, અત્યારે 40-50 હજાર રૂપિયા કમાઈ રહ્યો છે માણસ. આ ક્યાંથી મળ્યું? ફોરએવરની તાકાતથી મળ્યું. લગભગ પૂરી ટીમ અત્યારે ગુજરાતની અંદર ઘણા બધા એરિયાની અંદર ટીમ મારી એક્ટિવ છે. મિત્રો, આ પૂરી કેરિયરની અંદર દૂધસાગર ડેરીની અંદર મારી નોકરીના 23 વર્ષ પૂરા થયા. દૂધસાગર ડેરીની અંદર 23 વર્ષ પૂરા થયા, પણ સરવાળો 21 લાખ પૂરો થતો નથી. અને ફોરએવરની 10 વર્ષની જર્નીની અંદર ટોટલી 80 લાખ રૂપિયા હું કમાઈ ચૂક્યો છું. મારું મોટાભાગનું દેવું પૂરું કર્યું. બાળકોનું સારું શિક્ષણ. મોટી બીબી અહીંયા હાજર જ છે, ડૉક્ટર બની સાહેબ, કે જે અશક્ય હતું કે હું સારું શિક્ષણ પણ આપવાની કોઈ મારી શક્તિ નથી. બેનને બીજા બાળકો પણ સારું શિક્ષણ અનુભવે છે, લઈ રહ્યા છે. પણ મિત્રો, એક નવાની બીજી વાત કરું કે જે ગામ મને શેર મીઠું આપવા તૈયાર નહોતું, જે ગામ શેર મીઠું આપવા તૈયાર નહોતું, એ ગામે ઇજ્જત આપી નાના ભાઈને સરપંચ બનાવ્યો. હાલ ગામમાં સરપંચ 3 વર્ષ પૂરા ગયો, સફળ સરપંચ તરીકેની નામના થાય છે. આવી ઇજ્જત આપી. આ ફોરએવરના બિઝનેસની અંદર મારી ટોટલ ફેમિલી એક્ટિવ છે. ઓછું ભણેલા છે, બહુ વધારે ભણેલા નથી, પણ મારા બાળકો અને મારી પત્નીની વાત કરું મિત્રો, 50,000નો રિટેલિંગ બિઝનેસ દર મહિને આ લાવે છે. ઘણા મિત્રો એવી વાત કરતા હોય છે કે અમારે તો બહેરો અભણ છે, ભણેલો નહીં, ને સેમિનાર શું બતાવવાના. મિત્રો, આ આવી ખોટી ભૂલ કદી ના કરતા. તમારી ફેમિલીને ટ્રેન કરજો, તમારી ફેમિલીને જોડે રાખજો, તમારો બિઝનેસ 3 થી 4 ગણો વધી જશે. પ્રોમિસ છે, કારણ કે મેં અનુભવ્યું છે. આજે હું
હયાત હો કે ના હોય, પણ મને મારી ફેમિલીની કોઈ ચિંતા નથી. કારણ કે આ બિઝનેસ કંપની કહે છે ને વિલેબલ છે, તમારું બિઝનેસ ટ્રાન્સફર કરી આપે છે. મારી હયાતી ના હોય ને તો પણ મારા આ જ સ્ટેજથી મારી ફેમિલી સિનિયર મેનેજર કદી અનાથ નહીં રહે. આ જ આવકથી મારી ફેમિલી બિઝનેસ ચાલુ રાખશે. ફોર એવર કદી અનાથ તમને નહીં રાખે. આવી ચિંતા તમારી ફેમિલીની હોય તો છોડી દેજો. આજે જ ફોર એવર જોઈન કરજો, તમારી ફેમિલીની સિક્યોર લાઈફ થઈ જશે. મિત્રો, છેલ્લે એક મહત્વની વાત તમને હું નહીં કહું તો મારો આ પ્રવચન અધૂરું રહેશે. ફોર એવરે મને શું આપ્યું? પૈસા તો મને આપ્યા, પરંતુ મારા જીવનની ઘરની અંદર એક જોરદાર ઓચકો અમે અનુભવ્યો. મારી મિસિસને નવરાત્રિના પહેલો અચાનક છાતીની અંદર લાલાશ ચાલુ થઈ ગઈ અને દુખાવો ચાલુ થઈ ગયો. મને વાત કરી કે મારા અંદર શરીરમાં કંઈક એબનોર્મલ મને લાગે છે. અમે ડૉક્ટર સાહેબ જોડે ગયા, બતાવ્યું. સાહેબે મને કીધું કે ભાઈ કંઈક એબનોર્મલ છે, તમારે રિસર્ચ કેન્સર રિસર્ચને બતાવવું પડશે, મેમોગ્રાફી સોનોગ્રાફીના રિપોર્ટ કરાવવા પડશે. અમે સાઈ કૃષ્ણાની અંદર મેમોગ્રાફી કરાવી. હાજર રિપોર્ટ છે મારા જોડે મેમોગ્રાફીના. સાઈ કૃષ્ણાની અંદર સોનોગ્રાફી કરાવી. એની એક સાઈડની બ્રેસ્ટની અંદર 21/14 mm ગોટ ડેવલપ થઈ રહી હતી અને ડૉક્ટરે ફર્સ્ટ સ્ટેજનું કેન્સર ડિક્લેર કરી દીધેલું. અમારા ઘરની અંદર હોશ ઉડી ગયેલા. કારણ કે મારા ગામની અંદર બ્રેસ્ટ કેન્સરની અંદર કેમોથેરાપી ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ બંને લેડીઝો મરી ગયેલી. આખું ઘર શોકની અંદર, જબરજસ્ત શોકની અંદર આવી ગયેલું. છોકરો રોવો કે મારી મમ્મીનું શું થશે. અમારો ભાણિયો ડૉક્ટર MBBS બેબી ડૉક્ટર કે હાલના ઓપરેશન કરાવી દઈએ આપણે. એલોપેથીના સહારે જવાનો નિર્ણય નક્કી કર્યો, પણ મારું મન ડગતું હતું કે સાલું આખી દુનિયાને હું એલોવેરા કહું છું અને મારા ઘરની અંદર જો ડૉક્ટર લાવો હોય તો અમે મારી જાતને છેતરી કેવા છે. બધાના વચ્ચે હું મક્કમ કે નહીં. એક જ દિવસ છે એલોટોગો સ્ટાર્ટ કર્યું. ઓમેગાની 2 ગોળી 6 ગોળીનો ડોઝ, સંપૂર્ણ ફૂલ ડોઝની અંદર એને પીવી કે ન પીવી જોડેથી પીવડાવું. મિત્રો, નવાઈ લાગશે તમને. એક જ અઠવાડિયાની અંદર નવરાત્રિની 8મી દિવસે મને જે રિઝલ્ટ મળ્યું, ગોઠ આખી બ્લાસ્ટ થઈ. જે ડૉક્ટરોએ ઓપરેશનની સલાહ આપેલી કે ભાઈ તમારે ઓપરેશન કરાવો, કારણ કે મેં 3 થી 4 ડૉક્ટરો પ્રેફર કરેલા અને અમે સાહેબને બતાવવા ગયા. ડૉક્ટર સાહેબે કીધું, ડ્રેસિંગ કર્યા કે તમે સલામત છો, જો ફૂટી એટલે તમે સલામત છો. અને અમે 2-4 દિવસ પછી ફરીથી સોનોગ્રાફી કરી અને ગોઠ લગભગ 10/9 mm થઈ ગઈ. એક દિવસ બેડ રેસ્ટ નહીં, મારા આખી ફેમિલીનું કામકાજ કરે. અને આ એલોવેરાની તાકાત, એક બાળકોની માં મળી ગઈ જીવતી અને મને મારો હમસફર મળી ગયો. આનાથી FLP શું આપી શકે? ગ્રેટ. મિત્રો, મારા ટોટલ જર્નીની અંદર જે મારી સ્ટ્રોંગ ડાઉનલાઇન કે જેને મને મજબૂત સહકાર આપ્યો, એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. મારી જે અપલાઇન જીતેન્દ્ર ગોસાઈ સાહેબ, NS પટેલ, આશા અશ્વિન, ક્રોસ લાઇન મારી કે જેમને સંપૂર્ણ સતત મને હૂંફ અને સહકાર આપ્યો છે, એમનો પણ હું આભાર કદી નહીં ભૂલી શકું. અને છેલ્લે આપણા સ્ટાફ મેમ્બર FLPના કે સતત 10 વર્ષથી એ જ પ્રેમને, એ જ હૂંફને જે સહકાર આપ્યો, એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને છેલ્લે જે આ પ્રોડક્ટ ભારત લાવ્યા એવા ઓફિસર
અને રેખ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.